તો ભર ચોમાસે વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની સમસ્યાઓ સર્જાઈ છે। છેલ્લા 10 દિવસ કરતાં વધુ સમયથી પાણી ન મળતા મહિલાઓએ પાલિકા કચેરીનો ઘેરાવ કરી સત્તાધીશો સહિત અધિકારીઓ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા છે। શું છે પરિસ્થિતિ, જોઈએ ખાસ અહેવાલમાં। ગટર લાઈનનું પાણી આવે છે, અમારે શું પીવું? આ લોકોથી કામ ના થતું હોય તો હું કરવા ધંધો લઈને બેઠા છે। બબે ઘરે કહેવાય તો કોઈ સાંભળતું નહીં। અમે આ લોકોને કહીને થાક્યા, હજી સુધી પાણી નથી આપતા, ફોન નથી ઉપાડતા। સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા વિસ્તારમાં ભર ચોમાસે પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે છેલ્લા 10 દિવસ કરતાં પણ વધુ દિવસોથી વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણી ન મળતા સ્થાનિકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે। તો વડાલી નગરપાલિકા કચેરી બહાર મહિલાઓ સહિત સ્થાનિક યુવાનોએ પણ તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા અને પાણીની સમસ્યાનો હલ લાવવા માટે વિરોધ નોંધાવ્યો। તો ચોમાસાની ઋતુમાં વડાલી વિસ્તારમાં 62 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયેલો છે। ત્યારે સૌથી વધુ વરસાદ બાદ પણ ચોમાસાની ઋતુમાં પાણી માટે વલખા મારતા સ્થાનિકો તંત્ર સામે પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે। ગટર લાઈનનું મિક્સ પાણી હોય, છોકરો બીમાર થાય એનાથી જંતુ હોય, ફિર અમને એમ કહેવામાં આવ્યું કે પાણીની લાઈનો તૂટી ગઈ છે। પાણીની બિલકુલ લાઈનો તૂટી ગયા પછી હાંધ્યા પછી એમને ચોખ્ખું પાણી તો આપવું જ પડે। અમને અગાઉ બી 13 દિવસ પાણી ના આપ્યું, આજે સતત 15 થી 16 દિવસ થયા, હજુ બી પાણી નથી આપ્યું અમને। જ્યારે વોટ લેવાના આવે ત્યારે તો અમારી આમ નાગરિકની બધી શરતો મંજૂર હોય છે। દિવસ થઈ જશે પાણી વગર અમે શું કરીએ? અમારા છોકરા નવરાઈએ કે અમે પીએ કે પાણી આવે નળનું તો એ બધું ગટરનું બધું ભેગું આવે અને લાઈટો ના હોય, બબે ફેરા કહેવાય તો કોઈ સાંભળતું નહીં। અને અમારે 20 દિવસ થવા આવ્યા, આજે 15 દિવસ તો થઈ જ ગયા, હવે 5 દિવસ જાય એટલે 15 દિવસ પૂરા થઈ જાય। સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે। જો કે સાબરકાંઠા જિલ્લાની પ્રથમ વડાલી નગરપાલિકા છે કે જ્યાં ભર ચોમાસું છે તેમ છતાં પણ સૌથી વધુ વરસાદ પડ્યો છે, તેમ છતાં પણ પાણીની સમસ્યા છે। વડાલીની અંદર 15 દિવસથી આજે પાણી હપ્પું શું આવતું નથી, અમારે શું પીવું ને પાણી આવે છે એ અમારે છે ને ગટર લાઈનનું પાણી આવે છે, અમારે શું પીવું? બોલો સાહેબ। પુરવઠાવાળા આવી જશે, ક્યાં ઘરવેરો ભરો અને આ કરો તે કરો, વોટિંગ લેવા આવી જશે, કોઈ સર ના અમારે કોણ આ બધું કરે? અને અહીં આવીએ છે ત્યાં લોકો તો હાજર હોતા નહીં, આ લોકોને રિટાઈન કરી દેવા, આ લોકોથી કામ ના થતું હોય તો શું કરવા ધંધો લઈને બેઠા છે? હવે અમારે મજૂરી કરવાની, પાછું અહીંયા ઝઘડા કરવાના। તો એક તરફ ચોમાસાની ઋતુમાં મેઘો મુસળધાર વરસ્યો છે અને ત્યારે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જળાશયમાંથી છેલ્લા 15 કરતાં વધુ દિવસોથી સાબરમતી નદીમાં પાણી પણ છોડાઈ રહ્યું છે, જેને પગલે ધરોઈ જળાશયમાંથી પાલિકાઓને આપવામાં આવતું પાણી હાલ પૂરતું બંધ કરાયું છે। તો આ સાથે જ પાણીની સમસ્યા વચ્ચે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવે તો સ્થાનિકોને પણ પાણીની સમસ્યામાંથી આંશિક છુટકારો પણ મળી શકે તેમ છે। આજે 2-3 વર્ષ થઈ ગયા હોવા છતાં હજી સુધી આજે પાણી આવ્યું નથી। 15 દિવસ થઈ ગયા, હજી પાણી નથી આવ્યું અને ગટરનું પાણીની અંદર મિક્સ આવી રહ્યું છે। અમે આ લોકોને કહીને થાક્યા, હજી સુધી પાણી નથી આપતા, ફોન નથી ઉપાડતા। એ લોકો કહે છે આગળથી ધરોઈની લાઈન તૂટી ગઈ છે। ધરોઈની લાઈન તૂટે આજે 15 થી 30 દિવસ થયા, હજી સુધી રિપેરિંગ કામ નથી થયું। વડાલીના નગરજનોને શું તરછા રહેવાનું છે આખી જિંદગી? જ્યારે નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 10 દિવસ કરતાં પણ વધુ દિવસોથી પાણીની સમસ્યા વચ્ચે ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોને આવનાર દિવસોમાં પાણીની સમસ્યા સામે કેવા અને કયા પ્રકારનો છુટકારો મળે છે તે પણ ખૂબ મહત્વનું બની રહેશે। આ સાથે પાલિકા તંત્ર દ્વારા પાણીની સમસ્યા સામે કેવા પ્રકારની કામગીરી થાય છે તે પણ જોવું રહ્યું। ધ્રુવ માળી, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા।